રૂપાણી સરકારમાં જોડાયેલા જવાહર ચાવડાને કેબિનેટ પ્રધાનો અને પ્રવાસન તથા મત્સ્ય ઉદ્યોગ વિભાગનો હવાલો સોંપાયો છે તો રાજ્યકક્ષાના પ્રધાન યોગેશ પટેલને નર્મદા તથા શહેરી ગૃહ નિર્માણ વિભાગની જવાબદારી સોંપાઈ છે જ્યારે ધર્મેન્દ્રસિંહ જાડેજાને અન્ન અને નાગરિક પુરવઠા તેમજ ગ્રાહક સુરક્ષા અને કુટીર ઉદ્યોગ વિભાગના પ્રધાન બનાવાયા છે। તો પ્રધાન બન્યા બાદ જામનગર પહોંચેલા ધર્મેન્દ્રસિંહ જાડેજાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। શહેરના જાહેર માર્ગ પર ઢોલ નગારા સાથે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। ધર્મેન્દ્રસિંહના આગમન બાદ રેલી પણ યોજાઈ, જે બાદ ભાજપ કાર્યાલય ખાતે સન્માન સમારોહ યોજવામાં આવ્યો। કેબિનેટ પ્રધાન બન્યા બાદ માણાવદર પહોંચેલા જવાહર ચાવડાનું પણ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। જવાહર ચાવડાને કેબિનેટ પ્રધાન બનાવતા કાર્યકર્તાઓમાં ઉત્સાહ જોવા મળ્યો, જે બાદ માણાવદરમાં કાર્યકર્તાઓએ રેલી યોજી, જેમાં કાર્યકર્તાઓએ ₹500ની નોટનો વરસાદ કર્યો। ધ્રાંગધ્રાના પૂર્વ ધારાસભ્ય પરસોત્તમ સાબરિયા આજે ભાજપમાં જોડાશે। ભાજપના પ્રદેશ મહામંત્રી કેસી પટેલ, પ્રદેશ ઉપાધ્યક્ષ આઈ કે જાડેજા અને પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાની હાજરીમાં તેઓ ભાજપમાં જોડાશે। મહત્વનું છે કે 2 દિવસ પૂર્વે પરસોત્તમ સાબરિયાએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું। છોટાઉદેપુરના સંખેડા બેઠકથી ધારાસભ્ય અભયસિંહ તડવીના પુત્ર દેવાંગે સોશિયલ મીડિયામાં એક પોસ્ટ શેર કરી હતી, જેમાં લખવામાં આવ્યું હતું કે પ્રધાન બનવું હોય તો કોંગ્રેસના ધારાસભ્ય બનવું પડે। દેવાંગની આ પોસ્ટે ભાજપના કાર્યકર્તાઓએ પણ લાઇક કરી છે। આથી ભાજપમાં અસંતોષ હોય તેવી ચર્ચાઓ વહેતી થઈ છે। અમદાવાદમાં યોજાનારી CWC બેઠકને લઈને કોંગ્રેસે તૈયારીઓ પૂર્ણ કરી દીધી, જેમાં દેશભરમાંથી કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહેશે। ત્યારે કોંગ્રેસ શાસિત મુખ્ય પ્રધાનો અને ઓબ્ઝર્વરની હોટેલ તાજમાં વ્યવસ્થા કરવામાં આવી, જ્યારે સોનિયા અને રાહુલ ગાંધી સર્કિટ હાઉસ ખાતે રોકાશે। આગામી 12 માર્ચે યોજાનારી કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક બાદ હાર્દિક પટેલ વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાશે। હાર્દિક પટેલે ટ્વીટ કરીને કોંગ્રેસમાં જોડાવાની સત્તાવાર જાહેરાત કરી છે। હાર્દિક પટેલ જામનગરની બેઠક પરથી કોંગ્રેસ ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે। હાર્દિક પટેલે કોંગ્રેસમાં જોડાવાની જાહેરાત કરી દીધી છે, ત્યારે સીએમ રૂપાણીએ કટાક્ષ કર્યો કે અગાઉથી જ લાગતું હતું કે હાર્દિક કોંગ્રેસની ડિઝાઇન છે। રૂપાણીએ જણાવ્યું કે હાર્દિકે પાટીદાર સમાજ સાથે દ્રોહ કર્યો છે। બીજી બાજુ કોંગ્રેસે વિશ્વાસ વ્યક્ત કર્યો કે હાર્દિકના જોડાવાથી પક્ષને ફાયદો થશે। હાર્દિકની કામગીરીને બિરદાવતા કોંગ્રેસે જણાવ્યું કે તેણે સમાજના હિતમાં અને યુવાનોના અધિકાર માટે લડાઈ લડી છે। સુરતમાં આચાર સંહિતાના અમલ બાદ પણ તંત્ર નિંદ્રામાં લાગી રહ્યું છે। સુરતમાં રાજકીય પાર્ટીઓના હોર્ડિંગ્સ લાગેલા જોવા મળ્યા હતા। સરકારી યોજનાના પણ બેનર ઉતારાયા ન હતા। મહત્વનું છે કે લોકસભા ચૂંટણીની જાહેરાતથી જ આચાર સંહિતા લાગુ થઈ ગઈ છે। તો સુરતમાં આચાર સંહિતા અમલમાં આવ્યા બાદ તંત્ર હરકતમાં આવ્યું। રાજકીય પાર્ટીઓના હોર્ડિંગ ઉતારવાની શરૂઆત થઈ ચૂકી। તંત્ર દ્વારા વિવિધ ટીમો બનાવવામાં આવી અને અલગ અલગ ઝોનમાં કામગીરી કરવામાં આવી રહી છે, જેમાં વિવિધ પક્ષના હોર્ડિંગ અને સરકારી યોજનાના બેનર ઉતારવામાં આવી રહ્યા છે। અમદાવાદમાં ચોરીના ગુનાનો આરોપી સોલા સિવિલ હોસ્પિટલમાંથી ફરાર થઈ ગયો। આરોપીને સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલ ખાતે લવાયો હતો। સારવાર માટે લઈ જવાતા પીએસઆઈને ધક્કો મારી આરોપી ફરાર થઈ ગયો, ત્યારે હાલ સોલા પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી। અમદાવાદના જવાહપુરામાં રહેતી એક પરિણીતાએ આત્મહત્યા કરી। 1.5 વર્ષ પહેલા યુવતીના પ્રેમ લગ્ન થયા હતા, પરંતુ પ્રેમ લગ્ન બાદ પરિણીતાના પરિવારજનો યુવતીને માનસિક અને શારીરિક ત્રાસ આપતા હતા। ઉપરાંત તેનો પતિ પણ તેને હેરાન કરતો હતો। તો યુવતીના પરિવારજનો મુજબ યુવતીના પતિના અન્ય યુવતીઓ સાથે સંબંધો હતા, જે મુદ્દે યુવતીએ વારંવાર પતિને સમજાવ્યો હતો, જોકે તેમ છતાં તે ન માન્યો, જેને કારણે કંટાળીને યુવતીએ આત્મહત્યા કરી। આ મામલે યુવતીની માતાએ વેજલપુર પોલીસ સ્ટેશનમાં યુવતીના પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। વડોદરાના સાવલીમાં ચુંડાવ ગામની સીમમાં 2 પ્રેમી પંખીડાઓએ ઝાડ પર ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો। હાલ પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી। બનાસકાંઠામાં એલસીબીએ ચૌહાણગઢ સામે ગેરકાયદે દેશી બનાવટની બંદૂક ઝડપી છે। આ સાથે જ એક આરોપીની ધરપકડ કરી, તો પોલીસે આરોપી સામે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો। વડોદરા ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયામાં સહાયક પ્રબંધક તરીકે ફરજ બજાવતા પવન શર્મા છેલ્લા 4 મહિનાથી ગુમ છે। ત્યારે પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે પોલીસ યોગ્ય કાર્યવાહી નથી કરી રહી। તેથી જો પોલીસ 10 દિવસમાં કોઈ કાર્યવાહી નહીં કરે તો પરિવારજનો આ મરણા તપાસ પર બેસશે।